મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કડકડતી ઠંડીમાં ભક્તોએ દ્વારકાધીશના કર્યા દર્શન અને પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારે સ્નાન કરીને પણ ધન્યતા અનુભવી હતી। આપ જોઈ રહ્યા છો કે હૈયેથી હૈયું દળાય તેટલી ભીડ અહીંયા દ્વારકાધીશ મંદિરમાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે। યાત્રાધામ દ્વારકામાં કડકડતી ઠંડી છે તેમ છતાં પણ ભક્તો જે છે એ પોતાની ભક્તિ કરવા માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। લાંબી કતારો જોવા મળી રહ્યો છે। પૂર્ણિમાના દિવસે આમ પણ માતાજી અને ખાસ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો મહિમા રહેલો હોય છે। એમાં પણ પૂનમ અને રવિવારનો આ સમન્વય જેમાં ભક્તો અત્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા છે અને લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ ભક્તોનો ઉત્સાહ અત્યારે એટલો જ જોવા મળી રહ્યો છે। રાજાધિરાજના